દાન, સેવા અને વિકાસનું જીવંત પ્રતીક નિસરાયા ગામે ભામાશાહ મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદાની 26 ફૂટ ઊંચી પ્રતિમાથી ગૌરવગાથા અમર. બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આજે ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ ઉજવાયો, જ્યારે ગામના ભામાશાહ દાનવીર મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદાની 26 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ભાવસભર અને ભવ્ય યાત્રા સાથે કરવામાં આવ્યું. સમગ્ર નિસરાયા ગામ આ પ્રસંગે ઉત્સવમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. નિસરાયા ગામના સર્વાંગી વિકાસ માટે મેઘદાદાએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્રે 100 કરોડ રૂપિયાથી વધુનું દાન કરી તેમણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજળું બનાવ્યું છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સુખાકારી માટે 300 આવાસનું નિર્માણ કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિકાસ માત્ર શબ્દ નહીં પરંતુ જીવનનો ભાગ બને એવો અભિગમ મેઘદાદાની ઓળખ બની ગયો છે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં પદ્મશ્રી સ્વામી સચ્ચિદાનંદ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ભાવનગર સ્ટેટના યુવરાજ ગોહિલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મેઘદાદાનો સમગ્ર પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યો હતો. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા અને ગૌરવમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે સંતો, મહંતો તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગામમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે મેઘદાદા માત્ર દાનવીર નહીં પરંતુ સમાજ માટે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા માર્ગદર્શક છે, જેમણે પોતાના વતન પ્રત્યેનું ઋણ કર્મ દ્વારા અદા કર્યું છે. મેઘદાદાની પ્રતિમા માત્ર એક વ્યક્તિની સ્મૃતિ નહીં પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણા સ્તંભ બની રહેશે. પોતાના ગામ, સમાજ અને રાજ્ય માટે નિસ્વાર્થ ભાવથી સેવા કરવી આજના સમયમાં દુર્લભ છે અને નિસરાયા ગામે કરાયેલી આ પહેલ સમગ્ર સમાજ માટે દિશાસૂચક બની રહી છે. નિસરાયા ગામ માટે આજનો દિવસ ગૌરવ, પ્રેરણા અને સંકલ્પનો દિવસ બની રહ્યો, જ્યાં દાન, સેવા અને વિકાસ એક સાથે ઉજવાયા. આટલી ઉંમરે અમને ખબર છે કે આપણાથી સ્ટેજ પર ચડવું એ અઘરું છે, છતાંય જોરદાર તાળીઓના ગડગડાટ. અને હવે પવન શર્મા, ડીજે કિંગ ગુજરાત, કે જેમના સહયોગથી on behalf of them and on behalf of my family જોરદાર તાળીઓનો ગડગડાટ. પરસેવો છે ને એને જ આવે છે. રાકેશભાઈ બ્રહ્મભટ્ટ, દેવેન્દ્રભાઈ પટેલ, સંજયસિંહ રાજ. માતા કી, ભારત માતા કી જય શ્રી રામ. માના પ્રવચન પછી આપણે મેઘદાદાને સાંભળવાનો જે લાવો છે, હું જાતે મારું ડીજે લઈ અને તમારા બોરસદના
જય માતાજી મારા નિસરાયના તમામ ગ્રામજનોને અને સાથે સાથે પધારેલા દક્ષાબેન તથા રાજ ઈશિતાબેન be part of their ceremony. Megdada is not a just name, he is a symbol. સમય તમારો 1 મિનિટ બગડે ને તો અહીંયા 5000 લોકો છે, 5000 મિનિટ બગડે તેનું તેની સાથે સાથે આપણા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ લોકોનું સન્માન કરવા, તમામ મહાનુભાવોનું સન્માન કરી અને પછી પાછળના ગડગડાટથી આપણે વધાવતા જઈશું તો હાર માની જાય. પણ આજે આખરે આપણા સૌના માટે ગૌરવની વાત છે અને આનંદ પ્રભુના ચરણે દર 180 ચંદભાઈ ઠાકોર વિક્રમ જોરદાર તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવી લઈએ. કીધું છે એવા પરમ આદરણીય ભાઈ શ્રી મેઘદાદા અર્થાત કમ્પ્યુટરનો યુગ છે એટલે હવે ઉંમરે આ નિસરાયા ગામમાં જન્મ્યા અને આ ગામને એટલું દાન આપ્યું આખા ગુજરાતમાં તો નહીં આખા ભારતમાં એમનો જોતો જોવા મળે નહીં. જન્મભૂમિ મારી જન્મભૂમિ અને એ જન્મભૂમિનો છેવટનો માણસ, ઉપરનો માણસ નહીં, છેવટનો માણસ પણ સુખી થાય, એને સારું ઘર મળે, સારી નોકરી મળે, સારું ભણતર મળે, સારું જીવન મળે, એના માટે એમણે પોતાની તિજોરીના દરવાજા ખોલ્યા. હાજરીમાં એવા મા તમને આજે આશીર્વાદ આપે કે એક સાથે જયકારો કરીશું બે હાથ ઊંચા કરીને. સરપંચ તરીકે પ્રથમ વખત જ્યારે કામ સંભાળ્યું ત્યારે મેં ગામજનોને એક સંદેશો આપ્યો હતો કે આ ગામમાં નાત જાત અને ધર્મનો ભેદભાવ ભૂલીને આપણે આ ગામને સુંદર વન બનાવવાનું છે. કરે છે અને ત્યાંની ગામની પ્રજા તારી રાહ જોઈને બેઠી છે અને એવામાં જ મેઘદાદાનો રાતે 11 વાગે ફોન આવે કે નિસરાયા ગામની પ્રગતિ જે ચાલી રહી છે એ ગામના શું તમે સરપંચ બોલો છો? ચાલુ પિક્ચરે ઉભો થઈને બહાર ગયો, માતાજીની ઈચ્છા શક્તિ હોય ને તો જ કદાચ પિક્ચર છોડીને હું બહાર જઉં, બાકી કોઈ વ્યક્તિ ચાલુ પિક્ચર કામ ચાલુ કર. સાહેબ આ ઘોર કળિયુગની અંદર એક જમીનના ટુકડા માટે અને એક ઝાડની ડાળખી માટે એક ભાઈ બીજા ભાઈનું માથું વધેરી નાખતો હોય ને એ યુગમાં આટલા રૂપિયા આપવાને એના માટે 56 ની છાતી તો જોઈએ પણ એવા ઘરમાં જન્મ પણ લેવો પડે. આપણે કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડ 55 કરોડ સુધી આપણે સાંભળ્યું છે અને એમનું રેકગ્નિશન, એમનું એપ્રિસિએશન, એમની કદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો ન કરે તો આવતીકાલે કોઈને અભિનંદન આપું છું ફૂટ ઊંચું અને એમાં બધાનો સાથ અને સહકાર હું આપ સૌને પણ અભિનંદન આપું છું. આ ધરતી સાથે છેલ્લા 10 વર્ષથી હું જોડાયેલો છું. ભાઈ વિજયસિંહે મને નવરાત્રિમાં આજે ગણતંત્ર દિવસ છે અને માં ખોડિયારની જન્મ જયંતિ છે અને દાતાશ્રીનું સન્માન અને પવિત્ર કાર્યક્રમ. કુટુંબીજન, માય ફેમિલી, નિસરાયા એક કુટુંબ છે એટલે કે મારે 6000 કુટુંબીજનો છે અને મારું જે ભગવાન આપેલું ફેમિલી તરફથી પણ હું આભાર માનું છું. આજે થઈ ગયું છે અને થવાનું છે એ તમને ગમ્યું? મોટા મોટા જે પ્રોજેક્ટ બાકી છે એમાં સોલર સિસ્ટમથી આખા ગામને ઇલેક્ટ્રિસિટી મફત આપી છે. તો તેના માટે અમે ગવર્મેન્ટની રાહ જોઈએ છીએ
અત્યારે 1.5 વર્ષ થઈ ગયું. એ પરવાનગી આવશે એટલે કામ શરૂ કરી દઈશું. ઇલેક્ટ્રિસિટી વગર ના આવે. ગામમાં એક પણ ઝૂંપડી જોવી નથી. એમને પાકા મકાન જોઈએ. આ બધું જે કંઈ થઈ રહ્યું છે અને થવાનું છે કે આપણા સરપંચ વિનયસિંહ રાજને લીધે છે. અને એમની જે આખી મોટી ટીમ છે, એટલે કે તમારી ગ્રામજનોની જે મદદ છે મળે છે એમને, એને આભારી છે. એકલું કશું થતું નથી અને એકલી મહેનતથી કશું થતું નથી. બંને જોઈએ. કેટલા બધા અત્યાર સુધી કેટલા વર્ષોથી વિજયસિંહ જેવા માણસ મળવો મુશ્કેલ હતો. આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેક્સ દાદાને લઈને અમે બધા યુવાનો, નારી શક્તિ, વડીલો અહીંયા ઉપસ્થિત છે. અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે, એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લ્યો. મેક્સ દાદાને જે મહેનત રહી છે એમની જીવનભર, એમની જિંદગીમાં, છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને, પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને, ગુજરાતના રહેવાસીઓને આપે છે. અમે મેક્સ દાદાથી પ્રેરિત થઈને એમનેથી ઘણું શીખી શકીએ છીએ. અને ખાસ કરીને આજના શુભ અવસરે જ્યારે મેક્સ દાદાના પરિવાર પણ એમને સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે, તો હું એમનો પણ આભારી છું. અને જેટલા પણ યુવાનો છે એમનેથી ફરી એ જ કહીશ કે મેક્સ દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો. આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ, એમના માટે હું ઘણો આભાર માનું છું. અને યુવરાજ જે અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો આભાર માનું છું. અમારા મેક્સ દાદા લગભગ 65 વર્ષ પછી નિસરાયની ધરતી પર આવ્યા છે. મેક્સ દાદાને હંમેશા પોતાના વતન માટે પુષ્કળ પ્રેમ હતો. દાદાની ઈચ્છા હતી મારું ગામ સુંદર બને, એટલે દાદાએ આ સેવા યજ્ઞની શરૂઆત કરી. અને આ સેવા યજ્ઞમાં લગભગ અત્યારે 18 કરોડ રૂપિયાના કામો નિસરાય ગામને અર્પણ કર્યા છે. જ્યાં ગામમાં હોલની સુવિધાઓ કરી, બ્લોક પેવિંગથી આંતરિક રસ્તાઓ સરસ બનાવ્યા, સોલાર સિસ્ટમ સરસ બનાવી, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ અને લગ્નની વાડીઓ, આવા જરૂરિયાતવાળા બધા જ પ્રકલ્પો પર દાદાએ મન લગાવીને કામ કરી ગામને સુંદર વન બનાવ્યું છે. અગાઉ જે કામ કરે છે, જે શિક્ષણને લગતા, એ કામોમાં શું કહેશો? દાદા પોતે શિક્ષણનો જીવ છે. 85 વર્ષની ઉંમરે એમણે એઆઈ કર્યું છે અને વિશ્વને બતાવ્યું છે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. એટલે હંમેશા શિક્ષણમાં એ કટિબદ્ધ હોય છે. તો ગામના જે પણ બાળકો ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હતા, જેમની પાસે ફીની વ્યવસ્થા ન હતી, તો એવા 120 વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયા સીધા એમના અકાઉન્ટમાં મેક્સ દાદાએ આપ્યા છે. અને આવનારા સમયમાં આ રકમ 5 કરોડ સુધી પહોંચે તો પણ દાદાએ પોતે ભણાવવા માટે તૈયારી બતાવી છે. આજે બોરસદ તાલુકાના નિસરાયા ગામે જેમનું સમગ્ર જીવનની કમાણી એ ગામના વિકાસ માટે સમર્પિત કરી અને ગામમાં પૂરતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં જન સુખાકારીમાં વધારો થાય એવા હેતુસર પૂજ્ય મેઘ દાદાએ લગભગ 100 કરોડથી પણ જેટલી વધારે રકમ એ ગામના વિકાસ માટે સમર્પિત કરવાનો ભાવ વ્યક્ત કર્યો છે. આજે એમના 26 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ એમની હયાતીમાં અનાવરણ કરવામાં આવ્યું છે. વિશેષ કરીને જે રીતે ગામે ભેગા મળીને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ સાચા અર્થમાં આ ગામમાં પ્રસ્થાપિત થયો છે. અહીંના સરપંચ પિતાબેન અને પૂર્વ સરપંચ વિજયસિંહ અને એમની ટીમે જે આ કાર્ય કર્યું છે અને ખરેખર બિરદાવીએ છે. અને
એના પરથી બીજાને પણ એક પ્રેરણા મળે છે કે જો બધા સાથે મળે તો ગામનો ખૂબ સારો વિકાસ પણ થઈ રહે અને આગામી સમયની અંદર જે પ્રજાની અપેક્ષાઓ છે, જે જન સુખાકારીની અપેક્ષાઓ છે અને જે મોદી સાહેબનું સપનું છે એ પૂર્ણ કરવા માટેનું આ ખૂબ જ ઉદાહરણીય કાર્ય આ ગામમાં થયું છે. અને વિશેષ કરીને જે મેઘદાદા કે જેમણે 65 વર્ષ પહેલા આ ગામમાંથી વિદેશમાં ગયા અને 65 વર્ષ પછી ભારત અહીંયા આવીને ગુજરાતમાં આવીને અને વતનમાં આવીને આટલી મોટી સખાવત કરી છે, ત્યારે ખરેખર એમની પ્રેરણા માટે પણ બધાને પ્રેરણારૂપ છે અને ગામને આવનારા સમયમાં ખૂબ સારા જે વિકાસના કામો મળ્યા છે એ વર્ષો સુધી યાદ રહેશે. ફરી એકવાર હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મેઘદાદા અને નિસરા ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવો એની પ્રેરણા લઈ અને બીજા પણ ગામો આવા વિકાસના કામો કરે એવું આહવાન પણ કરું છું. આભાર.